આ મમ્મુ છે, આને બહુ વ્લોગ બનાવવાનો શોખ છે. હેલો જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને બાપા સીતારામ. તો ફરીથી સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. તો આજે આપણે આવી ગયા છીએ ચોટીલા ચામુંડમાના મંદિરે. બરાબર, સામે આરતી થઈ રહી છે મંદિરે, નીચે મંદિર છે. આપણે આવી ગયા છીએ ચોટીલા. આગળ બન્યા રહેજો, તમને દર્શન કરાવું ચામુંડમાના. બરાબર, જય માતાજી. જોઈ શકો છો. હા લાલ, દસુ તો ક્યાં ચડી ગયો? કલા 700 બગીચા ચડી ગયા. હા, રેલગાડી બનાવો. જોઈ શકો છો ચોટીલા ડુંગર ઉપરથીનો નજારો. ઉપર આવી ગયા છે, દર્શન કરાવું. ચામુંડમાના દર્શન તમે કરી શકો છો. અંદર એલાઉડ નથી વધારે, તમે આ દર્શન કરી શકો છો. હાય ચામુંડ. તો અત્યારે આપણે આવી ગયા છીએ નવા સૂરજદેવ ધામ. ચોટીલાથી 12 કિલોમીટર થાય છે. બહુ સારી જગ્યા છે અહીંયા. બહુ સારી જગ્યા. સૂર્યનારાયણ ભગવાન મંદિર, શ્રી કાઠી ક્ષત્રિય સમાજના ઈષ્ટદેવ સૂર્યનારાયણ ભગવાન મંદિર. મંદિરમાં આવી ગયા છીએ. સારી એવી જગ્યા છે, બહુ મસ્ત મંદિર. આ બગીચો છે, આ મંદિર છે સૂર્યનારાયણ ભગવાન. ચાલો તમને દર્શન કરાવું સૂર્યનારાયણ ભગવાનના. પતિ દાદા, જય હનુમાનજી મહારાજ. સૂર્યનારાયણ માંડેશ્વર મહાદેવ મંદિર. હર હર મહાદેવ. જય ભોળાનાથ, જય ભોળાનાથ. સારું એવું લોકેશન, બગીચો મસ્ત. મમ્મી આશીષ, આશીષ ક્યાં જવું? ક્યાં જવું તારે? ક્યાં જવું છે? ત્યાં પડી જાઓ. હાલો આમ પડી જા. ભક્તિ આમ જાઓ, આમ આમ. હાલો આમ ઉતરો. હાલો ઉપડો. ક્યાં જવું છે? દસુ આવી. હા અમારે એક હાવજ છે. અમારો એક હાવજ છે. આ બીજો હાવજ છે. અમારે 2 હાવજ છે. લવ કુશ. આ લવ ને આ કુશ. હાલો ક્યાં જવું છે તમારે? મમ્મી પાસે, મમ્મી પાસે મમ્મી બોલાવે. મમ્મી બોલાવે. મમ્મુ ના બોલતા આવડે. હેલો ફ્રેન્ડ, આજે જો આપણે આવી ગયા છે સૂરજધામ. તો આપણી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો, ફોલો કરજો. બાય. મહંત શ્રી સૂર્યપ્રકાશ બાપુ. મહંત શ્રી ભગવાન દાસ બાપુ. જય સૂર્યનારાયણ ભગવાન. આપણે આવી ગયા છીએ ઝરિયા મહાદેવનું મંદિર.
ચોટીલાથી 10 કિલોમીટર થાય છે. આવો તમને મહાદેવના દર્શન કરાવું. અહીં ઉપર એ પછી રિટર્ન વળતા લઈ લે, હું તને લઈ દઉં. દર્શન કરીને પછી હોય. ઝરિયા મહાદેવ મંદિર અતિ પૌરાણિક છે. ઝરિયા મહાદેવ તથા મંગળ ઋષિ ભૂમિશ્વર. જો ચપ્પલ અહીંયા કાઢી નાખ, ચપ્પલ કાઢી નાખ. જે કરવા જવું ને. જય મહાદેવ મંદિર. આપણે આવી ગયા છીએ ઝરિયા મહાદેવ મંદિર. જઈ રહ્યા છે. આ મમ્મુ છે, આને બહુ વ્લોગ બનાવવાનો શોખ છે. હેલો. વાહ, ભગવાનના દર્શન કરી લે. મહાદેવ મહાદેવ કરી લીધા. મહાદેવ તમે જોઈ શકો છો, પાણી ટપકે છે ધીમે ધીમે ધીમે. ભોળાનાથ ઉપર પાણી ટપકી રહ્યું છે. સારી એવી જગ્યા છે. પાણીનો પ્રવાહ આવી તો ચાલુ જ રહે છે. હા, ના ના, ભગવાનનું મંદિર છે આ. જય શ્રી રામચંદ્ર કી જય. જય હનુમાન. ક્યાં લેવી? ક્યાં? તો અત્યારે આપણે આવી ગયા છીએ વિહલનાથ બાપુનો આશ્રમ, પાળિયાદ. આ બધી બાપુની જૂની ગાડી છે, જોઈ શકો છો તમે. એકથી એક ને જૂની ગાડી છે બધી. આમાં આપણને નામ પણ નથી આવડતા કઈ ગાડી છે એ. જો બધી ગાડી લાઈનમાં પડી, જૂના મોડલ. બધે બાપુનો આશ્રમ છે. આ બધી નવી ગાડી છે. BMW. અમે પડી ગાડી બધી. બધી એન્ટિક પીસ. 2-3 ઢાકેલી છે. 2 વ્હીલ છે. અહીં 2 શટર જેવું નવી મોડેલ છે. વિસામણ બાપુની જગ્યા, પાળિયાદ. આ છે અન્નપૂર્ણા ભંડાર. પ્રસાદી ચાલુ જ હોય છે અત્યારે. અમે પ્રસાદી લઈ લીધી છે, કાલે આપશે. બાપુનો આશ્રમ, બાપુની ગાડી બધી. મમ્મુ ના બોલતા આવડે.